જય ભગવાન. બોલો બોલો. ગુજરવદીથી બોલું ડાયા. કયા ગામથી? ગુજરવદી, સુરેન્દ્રનગર જિલ્લાનું. ગુજરવદી. હા, ગુજરવદી. સુરેન્દ્રનગર જિલ્લો. હા, તાલુકો ધાંગધ્રા. બોલો બોલો સાહેબ. એટલે મેં તમારા વિડિયા જોયા, કીધું આ સારું કામ કરે છે. પૂર્વની કમાણી હોય, કંઈક વડવાના કંઈક પુણ્ય હોય તો જ આ કામ ધંધો ચાલુ કર્યો હોય, નકર ન થાય કીધું. બોલો બોલો સાહેબ. એટલે આપણે હવે એક ઘરના લાવવાના છે હવે. કોનું? તમારું જ કરવાનું છે? મારું પોતાનું કરવાનું છે. હું એકલો માણસ હું. અને મારે દુકાન છે અને લોખંડનો મિસ્ત્રી કામ ને ફર્નિચર ને બધું કામ કરવું ટોટલી. નામ? મિકેનિક હું લોને. હે, એક જ મિનિટ. તમારું નામ શું છે? મારું નામ ડાયાભાઈ મોરભાઈ. આખું નામ? ડાયાભાઈ મોરભાઈ સંતોકી. કયા સમાજમાંથી? પટેલ સમાજ. પટેલ સમાજ. કડવા પટેલ. ઓકે. એકલા જ ગયો છો? હું એકલો જ રહું છું. પોતે લગ્ન કર્યા હતા એટલે વલસાડથી લાવ્યો તો મારા ઘરના ને. પણ એ 2 વર્ષથી ઓફ થઈ ગયા. એ એટલે બહુ ભક્તિવાન હતા. એ પણ એમને કઈ કોઈને કીધું જ નહીં એમના દર્દનું, સમજ્યા? પેશાબની તકલીફ હતી ને, એમને કોઈને વાત જ ન કરી. તો છેલ્લે એન્ડ ઉપર હતા ને, એક દીની વાર હતી એમને જવાની. અને તઈએ વાત કરી, મારા ભાભી આગળ માફી માંગી એમને કે ભાભી મને માફ કરજો કે મેં કોઈને વાત નથી કરી, કે તમારા બેનને નહીં કે કોઈને નહીં કે. બહુ ભક્તિવાન હતા. એના બાળકો કોઈ નથી. એ જાણે હું લાવ્યો ને એટલે વલસાડથી લાવ્યો તો, મારા ગામના એ મને કરાવ્યું હતું. 1.5 લાખ રૂપિયામાં કરાવવા નક્કી કર્યું હતું. અને મફતમાં આવ્યા હતા. 1 રૂપિયો નહોતો લીધો એમને. અને એમના ભાઈઓની તો બધા નોકરીયા છે, ડોક્ટરો ને એવા છે. એ ઓલા પાવર હાઉસમાં નોકરી કરે છે બધા, સરકારી નોકરી છે બધાને. કેટલુંક આવેલું હતું ઘર? મારે 7 વર્ષ આવ્યું હતું. 7 વર્ષ થઈ? હા, 7 વર્ષમાં દીને મને દુકાન કરી દીધી, ગાડી કરી દીધી. ઇકો ગાડી નવી છે, લો 4 વર્ષથી નવી ગાડી છે. 20,000 કિલોમીટર આવી છે. મને એને રૂપિયા વાળો કરી દીધો, ખોટું નહીં. બહુ સારા પગલાના હતા. મકાન આમ બધું સારું? હા, મકાન મારે પ્લોટ છે મોટો જબરો, 516 વારનો. એમાં આખો શેડ બનાવ્યો છે કામ ધંધો કરવાનો. અને દુકાને અહીંયા રહું હોય અહીંયા. એટલે આખો શેડ બનાવે એટલે ભાડે દીધા છે ને? ના, ભાડે નહીં, ઘર આ ગામડે જ છું. એટલે મારે લોખંડનું કામ કરવું હોય તો, કઈ ફર્નિચર કરવું હોય, લાકડાનું કઈ અહીં કામ કરવામાં મજા આવે. એટલે તેમાં હવે તમારો એવું છે, કયા સમાજમાં જોઈએ, કેવો આઈડિયો તમારો કે છે? સમાજ જો આપણામાં ભરે એવું કરવાનું, સમજ્યા? પટેલમાં જરાક આપણે વણ ગમે તે હોય, પણ 2-3 વણ જે હલકા ઓલા વણ આવે ને એ નહીં, બાકીના ગમે તે હાલે આપણે. અને છોકરીઓ ભલે 1-2 આવ્યો હોય તો એ કઈ વાંધો નહીં. છોકરીઓ સમજ્યા, કન્યાદાન આપણે દેવાય, એ વરાણી પૂર્ણ થાય, સમજ્યા? કેટલાક વર્ષની છોકરી ભેગી આવે તો? છોકરી ગમે તેટલા વર્ષની ભેગી આવે તો ચાલે તમારે, ગમે તેટલા વર્ષની. લક્ષ્મી કહેવાય તો. હા, એ તો સમજ્યા? છોકરી ગમે તેટલા વર્ષની ભેગી આવે તો કઈ ચિંતા નહીં તમારે, એ લક્ષ્મી કહેવાય આપણી. એ તો બરોબર છે. હા. કે તમારી ઉંમર કેટલી છે? મારી 50ની આજુબાજુ છે. 50 વર્ષ છે ને તમારે? હા, 50 વર્ષની આજુબાજુ, એટલે 50 લગભગ થાય. કેટલીક ઉંમરમાં? 74માં જન્મ છે. સામે પાત્ર મળે તો કેટલાક ઉંમરમાં ચાલે તમારે? મારેથી મોટા હોય તો હાલે તમારે. આપણે તો 2 ટાઈમ રાંધી ખવારે અને ઘર સાફ સુફ રાખે, બસ બીજું કાંઈ જોતું નથી. 50-55 હોય તો ચાલે, બરોબર ને? હા, પણ આમ જરાક સારા હોવા જોઈએ આપણે. આમ કોકને આવો ભાવ, આદર ભાવ દેવા જોઈએ, કોઈ આવો કારો દેવો જોઈએ, એવા હોવા જોઈએ. આપણે કામ કાંઈ કરવું નથી. મારી જમીન હતી ને 7 વીઘા જમીન છે. તમારે જમીન છે 7 વીઘા? હા. તો અત્યારે તો તમે એકલા રહેતા હશો તો જમવા, કપડાં ધોવાની તકલીફ પડતી છે? જમવામાં જો કહું, સાંજે હું 1 ટાઈમ બનાવું, ખોટું નહીં બોલવું. સાંજે 1 જ ટાઈમ બનાવું. રાતે દુકાન 9, 9:30 બંધ કરું ને 10 વાગે,
એટલે 9 સાડા 9 બનાવું ને બસ જમવાનું એક ટાઈમ. અને કામ એવી જો ને લોખંડના કામે લોખંડનું કામ કરું છું, ફર્નિચર કરું છું, કોઈ બી કામ લાગે. અને દુકાન રહીને અત્યારે મેં મારા ભાઈના છોકરાને આપી છે. દુકાનની મારે કોઈ જરૂર નથી. હું મહિને 30-40 હજાર રૂપિયા આરામથી ઉતારું છું. સારું છે, બહુ સારું. મારો ધંધો જેવો હાલે સમજ્યા. બહુ સારું છે. અને જે ધર્માજાનું કામ હોય ને તો અહીંયા હાવ મફતમાં જવાનું, ફ્રીમાં 2 દી 3 દી 4 દી જે હોય એ આપણે 5 લેવાનું નહીં ધર્માજાનું કામ. એટલે સમજીને પટેલ સમાજમાં જ જોઈએ છે. હવે પટેલની જડે તો પટેલની ને કે બીજો વણ ચાલે તમતારે. કોઈ ઠાકોર હોય, કોરી હોય, બધો વણ ચાલે તમતારે આપણે. બરાબર ને? હા. તમારું ગામનું નામ પહેલા જ બોલી જાવ એકવાર, હાલો લખી લો. ગામ ગુજરવદી. ગામ ગુજરોદી. ગુજરવદી. ગુજરવદી. હા, ગુજરવદી. જિલ્લો કયો આવે? જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. તાલુકો ધાંગધ્રા. તાલુકો ધાંગધ્રા. નામ તમારું બોલો પેલે. ડાયાભાઈ મોરભાઈ. ડાયાભાઈ મોરભાઈ. મોરભાઈ. હા, મોરભાઈ. પટેલ સંતોકી. સંતોકી. પટેલ સમાજમાં ને? હા, પટેલ. કડવા પટેલ. કડવા પટેલ. ઓકે, સારું. હાલો તમારો ફોટો મોકલી દેજો. હા, એટલે હમણાં ઘડી ઘડી મોકલું, નકર કાલ સવારમાં મોકલું ચાલે? ચાલે. આ નંબર પર તમે મોકલી દેજો, ભૂલતા નહીં. મગજમાં નીકળી જાય સાહેબ. ના, હમણાં જ મોકલી દઉં. જો એકાદો છોકરાઓ, મને તો આમાં કંઈ ફાવતું નથી. હું ઓછું ભણેલો, થોડુંક હાથ ચોપડી જ ભણેલો હું. હાથી કઈ વાંધો નહીં. તમે ફોટો મોકલી દેજો એટલે શું છે પછી તમને કોલ કરું હો. હા, કંઈ વાંધો નહીં. એ સારું છે, ચાલો. હા, જય ભગવાન.